રાજકોટ જિલ્લાના ધોરાજી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસુ પાકના આગોતરા વાવેતરની તૈયારીઓ શરૂ થઈ રહી છે। ત્યારે રાસાયણિક ખાતરના ભાવમાં થયેલા ધરખમ વધારાએ ખેડૂતોની ચિંતાને પણ વધારી છે। ડીએપી, પોટાશ, એનપીએસ સહિતના વિવિધ રાસાયણિક ખાતરોના ભાવમાં અંદાજિત 700 રૂપિયા જેટલો વધારો થયો છે અને કેટલાક ખાતરના ભાવ 2200 રૂપિયા સુધી પહોંચી ગયા હોવાની વાત પણ ખેડૂતો જણાવી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, પરંતુ બીજી તરફ ખેતી માટે જરૂરી તમામ વસ્તુઓ સતત મોંઘી બનતી જઈ રહી છે। મોંઘું બિયારણ, મોંઘી મજૂરી, દવાઓ અને હવે રાસાયણિક ખાતરના વધેલા ભાવને કારણે ખેતીનો ખર્ચ પણ સતત વધી રહ્યો છે। ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેતી માટે થતા ખર્ચની સામે પાકના પૂરતા ભાવ પણ નથી મળી રહ્યા। બજારમાં જણસોના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો પહેલેથી જ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે અને હવે ખાતરના ભાવ વધારાએ ખેડૂતો પર વધુ આર્થિક બોજો નાખી દીધો છે। ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે ચોમાસુ પાકના વાવેતર પહેલા જ ખાતર કંપનીઓ અને બજારમાં ભાવ વધારો ખેડૂતો માટે મુશ્કેલી સર્જી રહ્યા છે। સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે જો ખેતી ખર્ચ આ જ રીતે વધતો રહેશે અને પાકના યોગ્ય ભાવ નહીં મળે તો ખેડૂતો માટે ખેતી કરવી મુશ્કેલ થઈ પડશે। બહુ વર્તાશે। એક તો માવઠાનો માર પડે છે। 750 રૂપિયા ઠેલીએ ખાતર, રાસાયણિક ખાતર ઉપર ચડાવી દીધા છે। મારી સરકારને બે હાથ જોડીને નમ્ર અપીલ છે। આ સરકારને મારી વિનંતી છે, એ કિસાન, ધોરાજીના કિસાન અગ્રણી તરીકે, કે બને ત્યાં લગન સરકાર મારા કિસાનો પ્રત્યે થોડીક લાગણી દર્શાવે અને મસ્ત મોટી જાહેરાતો કરો છો તમે। ગયા મહિનામાં, ત્રીજા મહિનામાં તમે 19 તારીખે જે માવઠાઓ થયા છે, જે કિસાનોની ફસલ બરબાદ થઈ છે, તો મારો કારણ એ છે ત્યારે પણ તમે જાહેરાત કરી હતી અમે કિસાનોને આ આપશું, અમે દામ આ આપશું, અમે સર્વે કરશું। સર્વેનોના નાટક કરીને આજ મારા કિસાનોને થેલીએ, ખાતરની થેલીએ 750 ચડાવી દીધા। આ ડીઝલના ખર્ચા તમે જોવો, મજૂરીના ખર્ચા જોવો, ટ્રેક્ટર ભાડાના ખર્ચા જોવો, જંતુનાશક દવાના ભાવ જોવો, તો મારો કિસાન કરે તો શું કરે। મારું નામ જગદીશભાઈ રાખોલિયા, ધોરાજી ખેડૂત આગેવાન। અત્યારે જે ખાતરના ભાવમાં વધારો આવ્યો છે એનું કારણ છે કે ખેડૂતની પરિસ્થિતિ એટલી બધી અત્યંત ખરાબ છે કે જે લોકો ખાતર લઈ શકે નહીં એવી પરિસ્થિતિ થઈ ગઈ। ખેડૂત માલ વેચવા જાય તો એના પૂરતા ભાવ મળતા નથી। જે આજથી 10 વર્ષ પહેલાં જે ભાવ હતા એની રેન્જમાં ખેડૂતના ઉત્પાદનમાં ખર્ચ વધે છે અને માલનો ભાવ એની રહે છે, જેથી કરીને ખેડૂતો પાયમાલ થઈ જાય એવી પરિસ્થિતિમાં। મારું નામ રોહિત હર્ષુખભાઈ ખટારિયા, ગામ વાડોદર। આજે સરકારે જે પૈડા ઉપર પાટું માર્યું એવું લાગી રહ્યું છે, કારણ કે ડુંગળીના 1 કિલોના ભાવ 1 રૂપિયો, જ્યારે ખાતરમાં 700 રૂપિયા વધારી તોતિંગ વધારો કરી અને જે ખેડૂતો ઉપર રોષ ઠાલવ્યો છે એ ખૂબ અવિશ્વસનીય લાગી રહ્યું છે।